નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે વડોદરાવાસીઓ પણ 44 ઉપરાંત ડિગ્રીમાં શેકાઈ રહ્યા છે। વાત કરીએ ગરમીની તો ગરમીની આ જે મે મહિનાની સિઝન છે, ખૂબ જ ગરમી પડી રહી છે। આગાહી પ્રમાણે અત્યારે ખૂબ જ તાપ પડી રહ્યો છે। વડોદરા શહેરમાં પણ કાળઝાળ ગરમીના લીધે વડોદરા શહેરના નાગરિકો શેકાઈ રહ્યા છે। ત્યારે શું પગલાં લેવા જોઈએ, આ બાબતે શું કાળજી રાખવી જોઈએ, તે માટે આપણી સાથે એક પેનલ છે, સામાજિક કાર્યકર્તાઓ છે, વરિષ્ઠ પત્રકાર છે। અતુલભાઈ ગામે છે, તેમની સાથે વાત કરીશું। અતુલભાઈ, શું કહેવા માંગશો? ખૂબ જ ગરમી પડી રહી છે, લોકોની હાલત કફોડી બની રહી છે, શું કહેવા માંગશો? જે રીતના ગરમી પડી રહી છે એના જવાબદાર મુખ્યત્વે મનુષ્ય જ છે। સાથે સાથે જે પણ નગરપાલિકા હોય, પાલિકા હોય, કેમ કે આપણે જોઈએ છે જ્યાં ને ત્યાં રોડ રસ્તા પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે, એટલે ક્યાંક વરસાદનું પાણી પડતું હોય એ જમીનમાં જવું જોઈએ, એ જમીનમાં જતું નથી। બીજી બાજુ પૂરે વડોદરા શહેર નહીં, પૂરું ભારત લઈ લો, ક્યાંક ને ક્યાંક રોડના લીધે જે ડામર છે એની હવા નીકળે છે, ગરમ હવા છે। સાથે વાહનો વ્હીકલો એટલા બધા વધી ગયા છે, એની હવા પણ ગરમ નીકળે છે। હવે તમામ લોકોના ઘરમાં એસી જેવા સાધનો લાગી ગયા છે, એટલે એ પણ ગરમ હવા છોડી રહ્યા છે। બીજી બાજુ જ્યાં રોડ રસ્તા બનતા હોય છે ત્યાં જે ઝાડ ને બધું હોય છે, એ ઝાડને તમામ વસ્તુઓ કપાઈ જાય છે, અને જે નિયમ મુજબ રોડ બનતો હોય તો એક ઝાડને બદલે 10 ઝાડ રોપવાના હોય છે, પરંતુ ઝાડ રોપાતા નથી। આવી બધી સમસ્યાઓને કારણે પુષ્કળ ગરમી પડી રહી છે। સાથે પક્ષીઓ પણ એટલા હેરાન છે, પ્રાણીઓ પણ હેરાન છે। તો આ બધા માટે મનુષ્ય પોતે જ જવાબદાર છે। સાથે હાલની જે ગરમી પડી રહી છે, તમામ નાગરિકોને જણાવીશ કે પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય, એમના માટે પીવાનું પાણી પણ બહાર મૂકે, ઉપર નાના નાના જે પણ વાટકાઓ બાઉલ ભરવામાં આવે, જેથી કરીને એમને પણ રાહત મળે। કૂતરાઓ માટે પણ પાણી મૂકે। હવે ગરમી આટલી વધી રહી છે, વાતાવરણ બદલાતું જાય છે, શિયાળો ક્યારે, ઉનાળો ક્યારે, ચોમાસું કંઈ ખબર પડતી નથી। જવાબદાર પોતે મનુષ્ય છે, તો મનુષ્ય જ હવે આનો ઉકેલ લાવવો જોઈએ। ચોક્કસ મનુષ્ય સર્જિત થોડી જે આફતો છે તેના કારણે પણ ગરમી વધી ગયું તેવું લાગે છે। શું કહેવા માંગશો? જે રીતે આ ગરમી પડી રહી છે, અત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો પર લોકો પણ ઓછા દેખાઈ રહ્યા છે। સૌથી મોટું આ ગરમી વધવાનું પરિણામ એ પ્રકૃતિ છે, પર્યાવરણ છે। આજે માનવ એટલો સ્વાર્થી થઈ ગયો છે કે ડેવલપમેન્ટના ચક્કરની અંદર પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે। હું તમને એક સુંદર એક મજાનું વાક્ય કહીશ કે સ્વિટ્ઝરલેન્ડ તમે ગયા ને, હું પણ નથી ગયો, પણ સ્વિટ્ઝરલેન્ડની અંદર તમને કોઈ એક પણ જગ્યા પર તમને કોઈ કંપની કોઈ એવું નહીં મળે કે જ્યાંથી ગરમી ઉત્પન્ન થઈ શકે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થઈ શકે। પણ વડોદરાની વાત કરું તો વડોદરાની આજુબાજુ એટલી બધી સંસ્થાઓ, એટલી બધી કંપનીઓ આવી ગઈ છે, નવી આવી ગઈ છે, જૂની પણ છે, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ બહુ મોટી આવી ગઈ છે। એટલે એ લોકો દ્વારા જે પ્રદૂષણ થાય છે અને વડોદરા શહેરનો વિકાસ થવો, વડોદરા શહેર નાનું હતું, 4000ની બહાર જતું રહેવાનું બહુ મોટો વિકાસ, એટલે જે ઇન્ડસ્ટ્રી એરિયા હતો એ સિટીમાં હવે આવી ગયો છે, અને એને લીધે ગરમીનું પ્રમાણ વધી ગયું છે। બીજું, કોર્પોરેશન અને સરકારી તંત્ર પણ આ બાબતમાં પ્રિકોશનરી પગલાં નથી લેતા। જેવું કે સરકારી કચેરીઓમાં દરેક જગ્યાએ ઓઆરએસ નું પાણી નહીં મૂકવામાં આવે। સરકારી તંત્ર, હું આજે જોયું છે કે ભાઈ રાજસ્થાનની અંદર, જયપુરની અંદર ગરમી એટલી વધી ગઈ છે તો ત્યાં કોર્પોરેશન તંત્રે સ્વેચ્છાએ પોતાના ખર્ચે ફુવારા મારે છે ચાર રસ્તા પર ને બધા। એટલે એવી વ્યવસ્થા કોર્પોરેશન તંત્ર સરકાર કરતી નથી। ફક્ત એક યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ને બસ એવી જાહેરાતો કરે, પ્રોફેશનલી કોઈ પગલાં લેતી નથી સરકાર। ચોક્કસ સરકારે પણ આ બાબતે પગલાં લેવા જોઈએ તેવું પણ માનવું છે। સાથે સાથે પંકજભાઈ દરવે પણ છે, સામાજિક કાર્યકર્તા। પંકજભાઈ, શું કહેવા માંગશો? ગરમી જે રીતે વધી છે, લોકોમાં હાર્ટ એટેકના જોખમ પણ વધ્યા છે, શું આપનું મંતવ્ય છે? એકંદરીત આપણે જોઈએ તો આ ક્લાઇમેટ ચેન્જની એક ઇફેક્ટ દેખાય છે, અને ક્લાઇમેટ ચેન્જ થવા પાછળના મોટા કારણો જોઈએ તો જેવો માણસ વિકાસ કરતો જાય ને એટલે આ ક્લાઇમેટ ચેન્જ આવતું જાય। આપણે વિકસિત દેશોની વાત કરીએ ને, અમેરિકા જેવા દેશોની અંદર, તો એ લોકોએ કેટલાક અંશે આ ક્લાઇમેટ ચેન્જને કંટ્રોલ કરવાનો એવું કહીએ કે નિષ્ફળ પ્રયત્ન કર્યો છે, પણ ભારત જેવા જે વિકાસશીલ દેશો છે એ નિષ્ફળ પ્રયત્ન પણ નથી કરી રહ્યા। આપણા ત્યાં જોઈએ તો આપણે કંપનીઓ, કોઈ કંપની બનાવો એટલે ત્યાં અમુક એક ઝાડ એમણે કમ્પલસરી લગાડવાના હોય, એ ઝાડ કોઈ કંપની લગાડતી નથી। નાના મોટા ઝાડ લગાડીને, છોડ લગાડીને છૂટા થઈ જાય છે, એમને મોટા કદના ઝાડો લગાડવાના હોય છે।
બીજી બાજુ રોડ રસ્તાઓની વાત કરીએ તો રોડ રસ્તાઓ પર જે મહાકાય વૃક્ષો વડોદરા શહેરની અંદર હતા, વડોદરા શહેરનું નામ વડોદરા પડ્યું એ વડના વૃક્ષોના કારણે પડ્યું. એ વડના વૃક્ષો હવે આપણે શોધવા પડે વડોદરા શહેરના રસ્તાઓ પર કે વડ ક્યાં છે. એટલે પૂજા કરવી હોય તો પણ વડનું વૃક્ષ શોધવું પડે. પહેલા આખા વડોદરા શહેરમાં વડના અસંખ્ય વૃક્ષો હતા. એવી રીતે બીજા મોટા વૃક્ષો પણ હવે વૃક્ષોનું હવે ચોમાસું જેવું આવશે એટલે વૃક્ષારોપણનું એક મોટું નાટક કરાશે. હજારો રૂપિયા, કરોડો, લાખો રૂપિયા એની પાછળ ખર્ચો કરાશે, રોપા ખરીદાશે, પિંજરા ખરીદાશે અને એક ફોટો સેશન થશે. પછી એ છોડને તમે વાવ્યા પછી શું થયું એનું કોઈ પાછળ કોઈ એ લેતું નથી. એને પાણી નાખ્યું નહીં, ખાતર નાખ્યું નહીં, કશું જોવાનું નહીં. ગમે ત્યાં છોડ વાવી દેવાના. અને છોડ વાવે એટલે કેવા જ વૃક્ષો છે જે એને હમણાં એક પેલું વૃક્ષો જે લગાડ્યા છે કોર્ન કોપર્સ નામના જે વૃક્ષો છે એનાથી તાપમાન વધે છે એવું નિષ્ણાતોનું કહેવું છે. તો જો તાપમાન વધે એવું હોય તો તમે અભ્યાસ કર્યા વગર આવા વિદેશી મૂળના ઝાડ અહીંયા લાવો છો શું કામ? તમને અભ્યાસ નથી, તમે પાલિકામાં બેસો છો, લાખો કરોડો રૂપિયા તમારા વિદેશ પ્રવાસ પાછળ ખર્ચાઈ જાય છે. કાઉન્સિલરો કે અધિકારીઓ પણ કરતા જ હોય છે. તો આ બધું તમે કરો છો એની પાછળ તમે મૂળ સમસ્યા છે કે જો વડનું વૃક્ષ તમે અહીંયા વાવો તો એને પાણી આપવું નથી પડતું, એને જમીન માફક છે, એને બધી જ રીતે અનુકૂળતાઓ છે. તો તમે એવા તમારા જે ખુલ્લા પ્લોટ છે, ચલો રોડ રસ્તામાં અડચણરૂપ બનતા હોય તો ખુલ્લા પ્લોટ પર એ ઝાડ લગાડો જેના કારણે મોટા થાય અને એને મોટા કદના કારણે ગરમીનું પ્રમાણ, જમીન પરનું તાપમાન કંટ્રોલમાં આવે. બીજી વાત હું એવું કહેવા માંગીશ કે જે વડોદરા શહેરના બાગ બગીચાઓ છે બપોરના સમયે આ લોકો બંધ કરી દેતા હોય છે. ઉનાળાની અંદર જે માર્કેટિંગના જોબ કરતા હોય છે કે જેમને નોકરી ધંધે ફરવું પડતું હોય એવા લોકોને બપોરના સમયે જમવા માટે પણ તમારે બાગ બગીચા ખુલ્લા રાખવા જોઈએ. તમે રાત્રે 11 વાગ્યા પછી બંધ કરી દો, 10:30, 11 વાગે, પણ બપોરના સમયે જયારે ખરેખર છાંયડાની જરૂર હોય, તમે રોડ રસ્તા પર તો કોઈ જગ્યાએ છાંયડો હોતો નથી, બાકડા હોતા નથી કે ઝાડ હોતા નથી જ્યાં બેસીને માણસ જમી શકે કે બેસી શકે. તો તમે બાગ બગીચા કમસે કમ ખુલ્લા મૂકો તો ત્યાં થોડો વિસામો મળે. બીજી વસ્તુ જે પાણીની પરબો છે, હવે નામશેષ થઈ ગયેલી વડોદરા શહેરમાં જૂની કોર્પોરેશનની વ્યવસ્થા હતી કેટલા જૂના વિસ્તારોની અંદર જ્યાં પાણીની પરબો હતી. તમામ પાણીની પરબો ગાયબ કરી દેવામાં આવી છે. હવે ત્યાં કોઈ પાણીની પરબ દેખાતી નથી. એટલે આ જે સુવિધાઓ છે જે જૂની હતી એને મેન્ટેન કરવામાં નિષ્ફળ નીવડેલું તંત્ર કમસે કમ લોકોને માનવતા તો બતાડે કે ભાઈ જેમને પાણી પીવાની સુવિધા નથી, જેની પાસે બાટલો કેરી નથી કરીને ફરતા, કે કેટલાક લોકો તો એવા હોય છે જે ફેરિયાઓ હોય છે, એક બાટલો હોય એટલે 10-15 મિનિટ, અડધો કલાકમાં પૂરો થઈ જતો હોય તો એમને બીજું પાણી મળે ક્યાંથી પીવાનું? એટલે આ બધી વસ્તુઓ વડોદરા મહાનગરપાલિકા કે સરકારે તમામે વિચાર કરવાની છે. બીજી બાજુ પર્યાવરણ પર આપણે કાળજી લેવાની જરૂર છે. આપણી પણ જવાબદારી છે, નાગરિકોની પણ જવાબદારી હોય છે. આડેધડ ઝાડ કાપવા નહીં અને મોટા ઝાડો આપણે જાતે પણ લગાડી શકાય એટલે એ પણ કરવાની જરૂર છે. ચોક્કસ અત્યારે ખૂબ સુંદર સૂચનો કર્યા છે કે જે રીતે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે આપણે પણ કરવાની જરૂર છે. આ બાબતે જાગૃતિ સાથે સાથે પાલિકા તરફથી પણ પગલાં લેવાની જરૂર છે. સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર છે. કમલેશભાઈ, શું કહેવા માંગશો? વૃક્ષ વાવાઈ નથી રહ્યા એટલા તો એસી વેચાઈ રહ્યા છે, કઈ રીતે આ પર્યાવરણ અટકશે? પહેલે તો હું કોર્પોરેશનને દોષ આપીશ, કારણ કે વડોદરા કોર્પોરેશન એટલે તદ્દન જે કહેવાય છે કે લેભાગુ તત્વ થઈ ગયું છે. કારણ કે હાલમાં તમે જો કે 7 તારીખે જયારે ઇલેક્શન હતું તો તમે જોયું હશે કે ORS ના પેકેટો વિતરણ કરવા માટે એક ટેબલ લગાવવામાં આવ્યું હતું. તો હું વડોદરા કોર્પોરેશનના દરેક કોર્પોરેટરોને વિનંતી કરું છું, સાથે સાથે અર્બન હેલ્થ સેન્ટરના તમામ આરોગ્ય અમલદારોને પણ એક વિનંતી કરું છું કે દરેક વિસ્તારોની અંદર તમે ડોર ટુ ડોર તો નથી ફરી શકતા, પરંતુ એક ORS નું એક જે કહેવાય છે કે ટેબલ લગાવીને લોકોને જે કહેવાય છે કે વિનામૂલ્ય આપો, જેથી કરીને કોઈકનો જીવ બચી શકે. સાથે સાથે લીંબુ શરબતનું પાણીનું વિતરણ કરો. આજે ઘણી સંસ્થાઓ છે, ઘણા NGO છે, તેઓને પણ એક અપીલ કરું છું, કારણ કે આજે વડોદરા શહેરની અંદર પુષ્કળ પ્રમાણમાં જયારે 44 ડિગ્રી તાપમાનની ડિગ્રી પર જયારે તાપમાન હોય અને લોકો આજે તમે જોશો કે કેટલાક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. જળ એ જીવન છે, પરંતુ હાલમાં કેટલાક લોકો પાસે ગીજામાં 10 રૂપિયા નથી હોતા એવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. કેટલાક ભિક્ષુકોને પણ આપણે જોતા હોઈએ છીએ કે એ લોકો તરસ્યા મરી રહ્યા છે, એવી હાલત થઈ રહી છે. આજે અલગ અલગ વિસ્તારોમાં અમે બ્રિજ નીચે જયારે જોતા હોઈએ છીએ ત્યારે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. અને આજે જ્યારે આ ગુજરાત સરકાર કે ભારત સરકારની અંદર જયારે પાણી વેચવાનું ચાલુ થયું
ત્યારથી હાલમાં લાગી રહ્યું છે કે પાણીની પરબો કંઈક ને કંઈક રીતે ખોવાઈ ગઈ છે. એટલે એનો મતલબ એ છે કે માનવતા મરી પરવારી છે. અને આજે તાપની જયારે આટલો પારો હોય ત્યારે ખાસ કરીને કોર્પોરેશનને દોષ એટલા માટે આપીશું કે દરેક બાગ બગીચામાં તમે જોશો તો દરેક ફૂલ છોડ જે તમે જોશો ને તે ખાલી ઓનલી સોસાયટી માટેના જ હોય છે, સુંદર દેખાડો કરતા છોડ હોય છે. પરંતુ જે છોડ જે કહેવાય છે કે વૃક્ષ વાવવાની જરૂર છે, કે આંબો હોય, પીપળો હોય, લીમડો હોય, આજે વડ હોય. આજે વડોદરા શહેર નામ કેવી રીતે પડ્યું? પહેલે તો આ તમામ નેતાઓને સાથે સાથે તમામ અધિકારીઓને, પે એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીઓને પણ વિનંતી છે કે વડ દરેક વિસ્તારની અંદર વડ હતા, આજે એક પણ વડ દેખાતો નથી. કોનો કાર્પસની વાત કરીએ કે છોડ જે કહેવાય છે કે ઘણી જગ્યા ઉપર એનો પ્રતિબંધ છે, છતાં પણ વડોદરા શહેરની અંદર લાખો છોડો વાવવામાં આવ્યા છે. અને ટૂંક સમય પહેલે પણ પૂર્વ ચેરમેન જે હિતેન્દ્ર પટેલ સાહેબ હતા તેઓએ કીધેલું કે વડોદરા શહેરની અંદરથી તમામ છોડ જે કોનો કાર્પસના છે એ કાઢી નાખવામાં આવશે. આજ દિન સુધીમાં એક પણ છોડ કાઢ્યો નથી. એના કારણે જે જળસ્ત્રોત પણ જે ઘટી રહ્યું છે. એટલે ખાસ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે જેટલી પણ જે બેદરકારીઓ હોય આ બેદરકારીઓની સામે સુવિધાઓ આપો. કારણ કે આજે માનવતા મરી પરવારી એ શબ્દ કેમ વાપરવો પડે છે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં? કે આજે દરેક વિસ્તારોમાં તમે જોશો કે જેટલા વડના ઝાડ હતા, આ વડના ઝાડ જે નીચેથી કાપવામાં આવે છે, તો એ ઝાડને કેમ કાપવામાં આવે છે તેનું પણ નિરીક્ષણ કરવું જોઈએ. કોને કાપવામાં આવે છે, કોના આદેશથી કાપવામાં આવે છે, આવા તમામ સૂચનો આપવા જોઈએ. કારણ કે હાલમાં તમે જોશો કે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જે બ્રિજ જોવા મળે છે, બ્રિજના નીચે લોકો સૂતા હોય છે, પરંતુ જે જગ્યા ઉપર બ્રિજ નથી તો એ ગરીબ લોકો જશે ક્યાં? એટલે ખાસ કરીને વધુમાં વધુ ફૂલછોડ જે કહેવાય છે કે ઝાડ વાવવા જોઈએ. અને જે પે એન્ડ ગાર્ડન વિભાગ છે જયારે ચોમાસાની ઋતુ આવતી હોય છે ત્યારે દરેક વિસ્તારોની અંદર તમે જોશો કે 5 પિંજરા લઈ જાય છે, 5 પિંજરાના રોપા ઉગાડે છે, પરંતુ એની ઉપર પણ ખાસ કરીને નજર રાખવાની જરૂર છે કે પિંજરું કોણ લઈ ગયું અને પિંજરાની પાછળ જે કહેવાય છે કે ઝાડ ઉગાડ્યું તે ઉગ્યું કે નથી ઉગ્યું, આની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ. કારણ કે લોકો જે ખોબે જે કહેવાય છે કે વોટ પણ આપે છે અને ખોબે વેરા ટેક્સ આપે છે, તો વેરા ટેક્સનો ઉપયોગ સાચી દિશામાં થવો જોઈએ, એની સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ. ચોક્કસ કમલેશ પરમાર દ્વારા પણ કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. વાત કરીએ વરિષ્ઠ પત્રકાર હેમંતભાઈ વ્યાસ સાથે. હેમંતભાઈ, શું કહેવા માંગશો? એક તો પાણી પેલા પાઉચ 1 રૂપિયાનું મળતું હતું, હવે બોટલ થઈ ગઈ 10 રૂપિયાનું. સામાન્ય નાગરિક હોય થોડું પાણી પીવું એને 10 રૂપિયાની કે 20 રૂપિયાની બોટલ લેવી પડે. પાલિકા દ્વારા જે અગાઉ જે ફુવારા હતા તેમાં અડધો અત્યારે બંધ હાલતમાં છે. કઈ રીતે વડોદરા શહેરને કહેવાનો મતલબ કે તાપમાન છે એનાથી ક્યાંક ને ક્યાંક રાહત મળી શકે? આપનું શું સૂચન છે? ગરમીમાં રાહત માટે જેવી રીતે અત્યારે તમે જે વાત કરી, ફુવારા અડધા બંધ છે કે બધી પરિસ્થિતિ, તો પાણી અમુક જગ્યાએ છે જ નહીં, એને કારણે ફુવારા બંધ કરી દેવા પડે છે. એ બધી બાબત વહીવટી તંત્રને લગતી બાબત છે. પણ જે રીતે વડોદરા શહેર હોય કે આખા ગુજરાતનું પ્રી મોન્સૂનની જે રીતે કામગીરી માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે અને 2-3 મહિના પહેલાથી કામગીરી કરવામાં આવે છે ને, એ જ રીતે હવે હીટવેવનો એક્શન પ્લાન તૈયાર કરવાની જરૂર છે. ગમે ત્યારે હીટવેવ વધી જાય છે, ગમે ત્યારે ઘટી જાય છે. એવા સમયે જે લોકોની પરિસ્થિતિ ખરાબ થતી હોય છે એટલે એને ધ્યાનમાં રાખીને હીટવેવનો એક્શન પ્લાન એ જરૂરી થઈ પડ્યો છે. ધારો કે હમણાં જ મારી પાસે જે માહિતી છે એ 108ને માત્ર 20 દિવસની અંદર 100થી વધુ કોલ મળ્યા છે કે લૂ લાગવાથી કાં તો અચાનક એટેક આવવાને કારણે એવા 80 કોલ મળ્યા અને એ લોકો તાત્કાલિક અસરથી દવાખાને પહોંચાડ્યા છે અને એ લોકોના જીવ બચાવ્યા છે. તો બીજી બાજુ લૂ લાગવાથી ઓછામાં 7થી 8 લોકોના છેલ્લા અઠવાડિયામાં મોત થયા છે. એવી જ રીતે અનેક લોકોને લૂ લાગી છે. લૂ લાગવાને કારણે કે રોગચાળાને કારણે અનેક લોકો દવાખાનાની અંદર સારવાર લઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલો અત્યારે ઉભરાઈ રહી છે, ગરમીને કારણે કહો કે રોગચાળાને લીધે કહો. પણ આ બધી જે પરિસ્થિતિ સર્જાય છે એની પૂરેપૂરી માહિતી જે ખાનગી દવાખાનામાં સારવાર લે છે એની માહિતી કોર્પોરેશન પાસે નથી હોતી, રાજ્ય સરકાર પાસે પણ નથી હોતી. એ લોકો માત્ર ને માત્ર સરકારી દવાખાનાઓ ઉપર ધ્યાન રાખતા હોય છે. ને સયાજી હોસ્પિટલ છે, ગોત્રી હોસ્પિટલ છે, જમનાબાઈ હોસ્પિટલ છે, આ બધી હોસ્પિટલો પાસેથી જ માત્ર આંકડા લે છે. ખરેખર આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક સંકલન કરીને સમગ્ર માહિતી એ લોકોએ ભેગી કરવી જોઈએ. રોજે રોજની માહિતી અપડેટ કરવી જોઈએ કે ભાઈ લૂ લાગવાથી કેટલાને અસર થાય છે અને એનો શું ઉપાય છે. એના ઉપાય તમે જોવા જાઓ તો આજની તારીખમાં જે રીતે મિત્રોએ બધાએ કીધું કે પરબો હતી,
મને તો એટલું પણ યાદ છે, માત્ર લોકોને પાણી પીવા માટેની પરબ નહીં, ઢોરો માટેના પણ કુંડો બનાવેલા હતા કે ઢોરો પણ એ કુંડમાં જઈને પાણી પી શકે, એવી પણ વ્યવસ્થાઓ હતી. એ પણ બધા અત્યારે અદ્રશ્ય થઈ ગયા છે. હવે પાણીની પરબો રહી નથી. અને તમે જે વાત કરી પાણી બોટલમાં વેચાતું થઈ ગયું છે, એ બોટલોનું પણ આજની તારીખમાં ધીકતો ધંધો થઈ ગયો છે. એનું જે મિનરલ વોટરની વાતો કરે છે એ મિનરલ વોટર ઘણી વખત તો હોતું જ નથી. એના જે ચકાસણી થવી જોઈએ એની પણ રોજે રોજ ચકાસણી કરવામાં આવતી નથી. ખરેખર આ બધા ઉપર ઉનાળાના સમય દરમિયાનમાં ખાસ કરીને શેરડીના રસ છે, કેરીના રસના લગતા પંડાલો બધા લાગી જાય છે. આ બધાની રોજે રોજ ચકાસણી થવી જરૂરી છે. આરોગ્ય ડિપાર્ટમેન્ટ જે કંઈ કામગીરી કરે છે એ માત્ર ને માત્ર ફળ ફળાદી ઉપર ધ્યાન આપી રહ્યું છે. પણ આ જે બધા જે કામગીરી કરવી જોઈએ અને જે એક્શન પ્લાન બનાવવો જોઈએ હીટ વેવનો, એ બનાવવામાં આવતો નથી. એ ખરેખર હવે જરૂરિયાત ઊભી થઈ છે. ચોક્કસ વાત કરવા હેમંતભાઈ, આરોના જે પ્લાન્ટો છે ઘણી જગ્યાએ હવે ચાલુ થઈ ગયા. પૂર્વ વિસ્તારમાં તો ઘણા છે. લોકો હવે ત્યાંથી લેવા મજબૂર થયા છે. એ બી કેટલું જોખમી કહી શકાય, અને ત્યાં બી કોઈ વિઝિટ કે પાલિકા તરફથી કરવામાં નથી આવતી. મેં તમને એ જ વાત કરી કે જે રોજબરોજ ચેકિંગ થવું જોઈએ, અને જે રીતની હટડીઓ ખુલી ગઈ છે મિનરલ વોટરના નામે જે જગ ભરીને આપવામાં આવે છે, એ ખરેખર લોકોને કેમ જરૂર પડે છે? કારણ કે જે તે વિસ્તારોની અંદર ગંદુ પાણી આવતું થઈ ગયું છે, એટલે લોકોને આ પાણીના જગ વેચાતા લેવાનો વારો આવ્યો છે. તમે ઘરના એક્વાગાર્ડ જોશો તો એક્વાગાર્ડ પણ જે વર્ષમાં એક વખત સર્વિસ કરવામાં આવતું હતું, એની જગ્યાએ 2 મહિને 3 મહિને સફાઈ કરવાની જરૂર પડી ગઈ છે. ઘણી જગ્યાએ તો દરેકના ઘરમાંથી એવી પણ ફરિયાદો આવી છે કે જેને કારણે એક્વાગાર્ડ જ બંધ પડી ગયું હોય અને નવું નાખવાની ફરજિયાત જરૂર પડે છે. એટલે આવી બધી પરિસ્થિતિમાં પણ કોર્પોરેશનનું તંત્ર જે ઘરે ઘરે પહોંચીને કામગીરી કરવી જોઈએ. મને ખ્યાલ છે ભૂતકાળની અંદર જ્યારે વસ્તી ઓછી હતી અને સ્ટાફ પૂરતો હતો, ત્યારે ઘરે ઘરે જઈને ઉનાળા હોય, ચોમાસું હોય કે શિયાળો હોય, દરેક વખતે આરોગ્યની અલગ અલગ ટીમો સર્વે કરતો હતો. અને સર્વેની અંદર ખબર પડે કે ભાઈ આટલા લોકો બીમાર ઘરે છે, આટલા લોકો દવાખાનામાં બીમાર છે. આ બધી માહિતી દરેક ઘરનો સર્વે કરવાથી મળતી હતી. પરંતુ છેલ્લા 7 થી 8 વર્ષ દરમિયાનથી આ સર્વે ટોટલી બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લે મને યાદ છે ડોક્ટર વિનોદ રાવ અહીંયા કમિશનર તરીકે હતા ત્યારે આવો એક છેલ્લો સર્વે થયો હતો. એ પછી આજ દિન સુધી સર્વે થયો નથી. ચોક્કસ આ હતા કારણો. ગરમીના લીધે સામાજિક કાર્યકર્તા હોય, વરિષ્ઠ પત્રકાર હોય, તેમના દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. પાલિકા તરફથી કેવા પગલાં લેવા જોઈએ તેનું પણ આયોજન કરવું જોઈએ, તે બાબતે પણ તમામ બાબતે સૂચન કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે વડોદરા વાસીઓ સહિત સમગ્ર દેશમાં ગરમી છે અને તમામ લોકો હેરાન થઈ રહ્યા છે. પગલાં લેવા જોઈએ તો પાલિકાએ લેવા જોઈએ, સાથે સાથે પોતે પણ પગલાં લેવા જોઈએ. અત્યારે જે રીતે વૃક્ષો ઓછા થઈ રહ્યા છે અને તેના કારણે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું, કેમ કે વાહનો પણ વધી રહ્યા છે, પોલ્યુશન વધી રહ્યું છે, તેના કારણે આ ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે આપણા તરફથી પણ આપણે શું પગલાં લઈ શકીએ તે બાબતે આપણે પણ જાગવું જોઈએ. વૃક્ષો વધુ વાવવા જોઈએ. પાલિકાનું તંત્ર છે, પાલિકાના તંત્ર દ્વારા પણ જે પણ થઈ શકે તે બાબતે પગલાં લેવા જોઈએ અને વડોદરા વાસીઓને આ ગરમીથી બચાવવા જોઈએ તેવું અત્યારે તમામ લોકો કહી રહ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.